નમસ્કાર ખેડૂત મિત્રો. એપ્રિલ મહિનાની આકરી ગરમીમાં પાકનું રક્ષણ કેવી રીતે કરવું? આજે આપણે જોઈશું ઉનાળુ પાકો માટે પાક વ્યવસ્થાપન માર્ગદર્શિકા. એપ્રિલ માસમાં મુખ્ય 3 બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. પહેલું, જમીન અને હવામાન મુજબ 8 થી 10 દિવસે નિયમિત પિયત અને મલ્ચિંગ દ્વારા ભેજની જાળવણી. બીજું, ફૂલ અને ફળ બેસવાની અવસ્થાએ યોગ્ય પોષણ. અને ત્રીજું, વધતી ગરમીમાં થ્રિપ્સ અને સફેદ માખી જેવી ચૂસિયા જીવાતોનું સંકલિત નિયંત્રણ. રોકડિયા પાકોમાં ખાસ કાળજી લો. ઉનાળુ મગફળીમાં ફૂલ ઉઘડવા અને ડોડવા વિકાસ સમયે પાણીની ખેંચ ન પડવી જોઈએ. તલમાં વાવણી બાદ ચોથા પાંદડે અને પછી 8 થી 10 દિવસે પિયત આપો. પરંતુ ફૂલ આવ્યા બાદ આંતરખેડ ટાળવી. જ્યારે તમાકુમાં 13 થી 20 પાને ખૂંટણી કરી પીલા કાઢતા રહેવું. જો મગફળીમાં પાન પીળા પડવાની સમસ્યા હોય તો 10 લીટર પાણીમાં 100 ગ્રામ હીરાકસી અને 10 ગ્રામ લીંબુના ફૂલ મેળવી 2 છંટકાવ કરો. શેરડીમાં કુલ જરૂરિયાતના 30% નાઇટ્રોજન 1.5 મહિને આપો અને 5 થી 7 મહિને પતારી ઉતારી મલ્ચિંગ કરો. ઉનાળુ બાજરીમાં મહત્તમ ઉત્પાદન માટે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ખાતર 2 હપ્તામાં આપો, વાવણી સમયે અને 1 માસ બાદ. ડાંગરમાં એમોનિયમ સલ્ફેટ અથવા નીમ કોટેડ યુરિયા વાપરો અને ખાતર આપતા પહેલા ક્યારીમાંથી પાણી નિતારી નાખવું હિતાવહ છે. મગ અને અડદ માટે હેક્ટરે 18-20 કિલો બિયારણનો દર રાખો. પાયાના ખાતર તરીકે 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ આપો. જો જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો 20 કિલો સલ્ફર પ્રતિ હેક્ટરે ઉમેરવાનું ભૂલશો નહીં. વધતા તાપમાનમાં ટામેટાના ફૂલ ખરતા અટકાવવા પ્લાનોફિક્સનો ઉપયોગ કરો. રીંગણમાં ફળ કોરી ખાનાર ઈયળ માટે ફેરોમોન ટ્રેપ ગોઠવો. મરચામાં ફૂલ ખરતા રોકવા પોટેશિયમ નાઇટ્રેટનો છંટકાવ કરો અને સવાર સાંજ હળવું પિયત આપો. બાગાયતી પાકોને ગરમ હવા એટલે કે લૂથી બચાવવા પવન અવરોધક વાડ અને મલ્ચિંગનો ઉપયોગ કરો. આંબામાં મધ્યાના નિયંત્રણ માટે વધુ પડતા સિન્થેટિક પાયરેથ્રોઇડ ટાળો, નહીં તો થ્રિપ્સ વધશે. કેળમાં લૂમ પર વાદળી રંગની પ્લાસ્ટિકની કોથળી ચડાવવી જરૂરી છે. આ આધુનિક પદ્ધતિઓ અપનાવીને તમારી ખેતીને સમૃદ્ધિ બનાવો. વધુ માહિતી માટે અમારી કૃષિ પ્રગતિ ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર. કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ધન્યવાદ.